મિત્રો બધાને હું નીકળી ગયો છું ભીમરાણા મોગલધામથી અને હવે જઈ રહ્યો છું બેટ દ્વારકા. વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો. હું પહોંચી ગયો છું સુદર્શન બ્રિજ. બસ બતાવી ગયો છે સુદર્શન બ્રિજ, તો તમે જોઈ શકો છો. હરણ મહાદેવ મિત્રો, જય દ્વારકાધીશ. તો અત્યારે મિત્રો બેટ દ્વારકા રસ્તા ઉપર આપણને સુદર્શન બ્રિજ પર એક પાકીટ મળ્યું છે. તો તમે જોઈ શકો છો. એમાં આ ભાઈનું કાર્ડ હતું. એ ભાઈને ફોન કર્યો છે, આમાં નંબર હતો એટલે. એ ભાઈ અત્યારે પહોંચી ગયા છે, બેટ દ્વારકા પહોંચી ગયેલા છે. ને આપણે ફોન કર્યો ને કીધું છે ભાઈ પાકીટ તમારું મળ્યું છે, તો એ પાકીટ તમારું લઈ જાઓ. એ ભાઈ હવે દ્વારકાથી આવે છે અને પાકીટ એને સોંપી દેવાનું છે. દ્વારકાધીશ મિત્રો, હું પહોંચી ગયો છું સુદર્શન બ્રિજ પર. જઈ રહ્યો છું બેટ દ્વારકા. મિત્રો બેટ દ્વારકા સુદર્શન બ્રિજ પર થોડી વાર પહેલાં એક પાકીટ મળ્યું હતું અને એમાં રાજકોટવાળા ભાઈનું હતું. એમાં નંબર હતો એ ભાઈનો, એટલે એનો કોન્ટેક્ટ કર્યો છે અને એ બે દ્વારકા પહોંચી ગયેલા છે અને પાકીટ મેળવવા માટે ભાઈ આવે છે. એ આવે એટલે એને પાકીટ એને આપણે સોંપી દેવાનું છે. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી દેજો મિત્રો. હરણ મહાદેવ મિત્રો, આ ભાઈનું પાકીટ હતું, એને આપણે પરત આપી દીધું છે. જય દ્વારકાધીશ. ધ્યાન રાખજો ભાઈ હવે પાકીટનું. સારું હાલો. હરણ મહાદેવ, જય દ્વારકાધીશ મિત્રો. તો હું પહોંચી ગયો છું બેટ દ્વારકા અને આ બે નાના મિત્રો તમને બતાવી છે ને મારા વિડીયો જોવે છે ને ભાળી ગયા એટલે મને કીધું કે ભાઈ તમે છાશ પીવા આવો. ને ભાઈ ઠંડી છાશ પીધી છે. દ્વારકાધીશ એને હંમેશા ખુશ રાખે. જય ગુરુભાઈ નામ. બેટ દ્વારકામાં આપણને એક ભાઈ મળ્યા છે. એ પણ એક યુટ્યુબર છે ને ચા પાણી પીવડાવવા લઈ જાય છે. તો તમે જોઈ શકો છો. વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. મિત્રો બેટ દ્વારકા દર્શન ખૂબ સરસ રીતે થઈ ગયા છે. તમે પણ બેટ દ્વારકા દર્શન માટે આવો તો સવારના ટાઈમે આવજો, જેથી કરીને દર્શન થઈ જાય. જય દ્વારકાધીશ મિત્રો. તો હું હવે બેટ દ્વારકાથી નીકળી ગયો છું અને મારું બીજું જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ બાજુ જઈ રહ્યો છું. તો વિડીયો તમે જોતા રહેજો. હું પહોંચી ગયો છું ગોપી તળાવ. આવો તમને બતાવું. મિત્રો હું પહોંચી ગયો છું ગોપી તળાવ, જ્યાં ગોપીઓ સ્નાન કરવા આવતી.